નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાપપણાસણો મંગલાનંત સર્વેસિં બડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે હરહતે યોગીનાથાય મહાવીરાય તાયિને શ્રીશંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુકલ્પ ચૂરય વિષ્ટવ્રાતમ ભૂરય મે વાંછિતં નાથ જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં સુવ્રતનાથસ્ય દેશનાવચनं સુમર સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ હ્રીં ઓમ નમો અરિહંતાણં ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણં ઓમ હ્રીં ઓમ નમો આયર્યાણં ઓમ હ્રીં ઓમ નમો વજ્જાયાણં ઓમ હ્રીં ઓમ નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ ઓમ હ્રીં ઓમ નમો અરિહંતાણં ઓમ હ્રીં ઓમ નમો સિદ્ધાણં ઓમ હ્રીં ઓમ નમો આયર્યાણં ઓમ હ્રીં ઓમ નમો વજ્જાયાણં ઓમ હ્રીં ઓમ નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વ
પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પરમં વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણં ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણં ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણં ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણં ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહુણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં વૈ મંગલમ ચત્તારિ મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારિ શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપના ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત આપણે 5 મહાવ્રતોમાં આજે ચોથું વ્રત જોવાનું છે. દિવ્ય ઔદારિક કામાણામ કૃતાનુમત કારિતે મનોવાક્કાયત ત્યાગો બ્રહ્મ અષ્ટદશધા બતમ. એ બ્રહ્મચર્ય જે છે 18 પ્રકારનું બતાવ્યું છે. દિવ્ય એટલે દેવતાઈ સંબંધી અને ઔદારિક એટલે મનુષ્ય અને તિર્યન સંબંધી જે કામ ભોગો જે છે એનું કરવું, કરાવવું અને અનુમોદવું, મન વચન કાયાથી જેનો ત્યાગ કરો એને બ્રહ્મચર્ય નામનું ચોથું વ્રત કહેવામાં આવ્યું છે. આપણે ત્યાં એ વ્રત જગમાં દીવો મેરે લાલ. આ ચતુર્થ વ્રત માટે આપણે ત્યાં બહુ શિયળ સમૂહ કોઈ વ્રત કહો નહીં, શિયળ જેવું કોઈ વ્રત નથી. એવું મજાની વાતો આપણે ત્યાં સજ્જાયોમાં અને ગ્રંથોમાં બતાવવામાં આવી છે કે આપણે ત્યાં વ્રતની બાબતમાં લખ્યું કે નારદ જે નવ નારદ જે છે ને એમનું બ્રહ્મચર્ય બહુ વિશુદ્ધ પ્રકારનું હોય છે. આમ કોઈની સાથે ઝઘડો કરવામાં એ લોકો માસ્ટર હોય છે. નવ નારદ થઈ ગયા બધા, પણ નારદનું જે છે એટલું બ્રહ્મચર્ય વિશુદ્ધિ હોવાના કારણે એ કોઈ પણ વ્યક્તિના અંતપુરમાં જઈ શકે એટલું વિશુદ્ધ, અને એના પ્રભાવથી એ નવ નારદ મોક્ષમાં જાય. ચક્રવર્તીના ઘોડાની પણ વાત આવે છે. એને પરાણે એટલે કે એની ઈચ્છા નથી પણ પરાણે પણ બ્રહ્મચર્ય પડાવવાના કારણે એ પણ દેવલોકમાં જાય. એ ગ્રંથોમાં આપણે ત્યાં વાતો કરી. એટલે આ ચતુર્થ વ્રત જે છે એ મારું સાધુ ભોગવનું વ્રત જે છે એમાં કરવું નહીં, કરાવવું નહીં, અનુબોધવું નહીં, મન વચન કાયાથી તિર્યન સંબંધી મનુષ્ય સંબંધી એક પ્રકાર ઔદારિક અને દેવતાઈ સંબંધી આ 18 પ્રકારનું બ્રહ્મચર્ય સાધુ જીવનમાં બતાવેલું છે. એટલે આ વ્રત જે છે એ બહુ અદભુત વ્રત બતાવ્યું છે આપણે ત્યાં. અને અત્યારે ઘણા બધા શ્રાવકો પણ આ વ્રતનું અત્યારે પોતે
કંઈક અંશે પાલન કરી રહેલા ઘણા બધા શ્રાવકો અને એક પરિવારે પણ શરૂઆતમાં જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ નાની ઉંમરનું કપલ હશે 40 વર્ષની અંદરનું તો એ 51 દિવસ કે 50 દિવસ અને કોઈ મોટું કપલ હશે 4 મહિના વગેરે તો એનું વિશિષ્ટ પ્રકારનું બહુમાન કરવાનું રકમ પણ જે પરિવારે જાહેરાત કરી. તો ખરેખર આ વ્રત જે છે એના ઘણા બધા પ્રસંગો શાસ્ત્રમાં બતાવેલા જે છે. એક શ્રાવકની વાત કરું તમને, રામજી ગંધારિયા, પાટણથી આજથીને ઘણા વર્ષો પહેલાં એક સંઘ નીકળ્યો અને ધીમે ધીમે એમાં ઘણા બધા સંઘો ઉમેરાતા ગયા અને લગભગ જ્યારે પાલિતાણા ગિરિરાજ ઉપર જ્યારે સંઘ પહોંચ્યો ત્યારે લગભગ 40 કે 42 લગભગ સંઘોની કંઈક આંકડો આવે છે. અત્યારે આંકડો મેં ચોક્કસ એટલા બધા સંઘો એમાં ભેગા થયા શરીપાલી સંઘમાં. અને એ વખતે 2.5 લાખ માણસ એ વખતે સંઘમાં હતું અને આટલા ઘોડા, આટલા હાથી અને બધો આંકડો આવે છે, આટલા ઉપાધ્યાય ભગવંતો હતા. અને બહુ હિરસુરી મહારાજા એ વખતે એમનું નામ હતું અને ભટ્ટારક કહેવાતા હતા. સકલ તપાકચ્છના એક અધ્યક્ષ સ્થાન ઉપર બિરાજમાન હિરસુરી માસામી મિશ્રામાં આ સંઘ નીકળેલો અને એ વખતે ઘણા બધા આરાધકો ત્યાં જોડાયેલા. અને ત્યારે માનો પ્રસંગ હતો ને ત્યારે રામજી ગંધારિયા નામનો એક શ્રાવક એ ત્યાં આવેલો અને ત્યારે હિરસુરી મહારાજાએ એને કીધું કે ભાઈ તને કંઈ યાદ આવે છે? ત્યારે ઓલા રામજી ગંધારીએ કીધું કે સાહેબ કંઈ યાદ નથી આવતો, યાદ કંઈક હિંસા આપો તો યાદ આવે. ત્યારે ગુરુ ભગવંતે યાદ કરાવ્યું કે તું જ્યારે 14 કે 15 વર્ષનો હતો ને તારા ગામમાં અમે જ્યારે પધાર્યા ત્યારે આ સંયમ જીવનની વાતો થયેલી, પણ તે કહ્યું કે સાહેબ મારું એવું સામર્થ્ય નથી, પણ હું એટલું નક્કી કરું છું કે લગ્ન થયા પછી એક મારે દીકરો થઈ જશે પછી હું આ જીવન માટે બ્રહ્મચર્યનું પછખાણ લઈ લઈશ. બોલ, અને તારા લગ્ન થઈ ગયા છે અને તારે એક બાળક પણ થઈ ગયું છે, હવે તારી શું ભાવના છે બોલ. ત્યારે રામજીને પણ થયું કે આવો ગિરિરાજ શાશ્વત તીર્થ એટલે કે આ જે કે કહેવાય છે શાશ્વત તીર્થ ગિરિરાજ અને જંગમ તીર્થ સમાન એવા આ ગુરુ ભગવાન અને આટલા બધા શ્રાવક શ્રાવિકાનો યોગ મને ક્યારે મળશે? અને તેની પત્ની પણ હાજર હતી અને કહેવાય છે કે 24 વર્ષની ઉંમરે બંને જણાએ આ જીવન માટે બ્રહ્મચર્યનું ધારણ કર્યું. આવા ઘણા બધા પ્રસંગો આપણે ત્યાં વિજય શેઠ ને વિજય શેઠની વાત કેટલી જાણી છે બોલો. કચ્છમાં ભદ્રેશ્વરમાં થઈ ગયેલા અને લગ્ન પહેલા એકબીજાને ખબર પણ નહીં અને માળ પ્રસંગે કોઈ ઇન્દ્રમાળ પહેરવાની સ્નાત્ર મહોત્સવમાં અને કોઈ બીજો કોઈ પ્રસંગમાં હાજરી આપવાની હતી, એમાં ચડાવ બોલાયા તો કન્યા જે હતી વિજયાબેન જે એને શુદ્ધ પક્ષનું અને ઓલા વધ પક્ષનું એમ કદાચ મિસ્ટેક પણ હોઈ શકે આમાં, પણ શુદ્ધ અને વધ પક્ષનું બંને જણાએ ચતુર્વ્રત ધારણ કરેલું અને કુદરતના સંયોગે બંનેના સગાઈ સગપણ થયા અને લગ્ન થયા. લગ્નની પહેલી રાત્રિએ પ્રસંગ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આનો તો શુદ્ધનું પંચખાણ છે અને આને કીધું મારે વધુ પંચખાણ છે. તો નક્કી કર્યું કે આપણે આ જીવન માટે આ સુંદર મજાની આરાધના કરીશું. અને જ્યારે જિંદા શેઠ નામના શેઠને 84,000 સાધુ ભગવંતોને વરાવવાની ભાવના થઈ, પણ મહાત્માએ કીધું ભાઈ આ તો શક્ય નથી, એક સાથે આટલા બધા સાધુ ભગવંતો અત્યારે મળવા અને એ લોકોને નિર્દોષ આહાર વરાવો, પણ તો મારી આ પ્રતિજ્ઞા, મારું આ ભાવના, મારો સંકલ્પ અધૂરો રહેશે. ત્યારે ગુરુ ભગવંતે કીધું કે ભદ્રેશ્વરમાં જે વિજય શેઠ અને વિજયા શેઠાણી જે છે એમની તું ભક્તિ કર, 84,000 સાધુ ભગવાનની ભક્તિનો તને લાભ મળી જશે. અત્યારે પણ એવા શ્રાવક શ્રાવિકા છે, વર્તમાનમાં પણ સગાઈ થાય ત્યારે એકબીજાને ચરવાળની ભેટ આપે છે અને લગ્નની પ્રથમ રાત્રિએ ભોગથી ખરડાતા નથી પણ એકબીજાને રજોહરની ભેટ આપી અને સંકલ્પ કરે છે કે આપણે આ જીવન માટે આ લગ્ન જીવન માડું નથી, ભલે એક બંધનથી બંધાયા છે, કઈ દીક્ષાની ભાવના હતી છતાં પણ રજા ન મળવાના કારણે આપણે બંધનથી બંધાયા છે, પણ છતાં પણ સંસાર માડો નથી. અને એ મહાત્મા અમારે ત્યાં ગુરુ ભગવાન કલ્પગ્નોસુરી મહારાજના શિષ્ય ચિત્ત પ્રસન્ન વિજય મહારાજ સાહેબ, અને હમણાં 3 વર્ષ પહેલાં કાર કરી ગયા એક્સિડન્ટમાં, પણ એમની સાવિકા મહારાજ અત્યારે પણ કામાગલીમાં અત્યારે બિરાજમાન છે. અને પહેલા સગાઈના દિવસે બીજાને ચરવણાની ભેટ આપેલી, લગ્નના દિવસે રજોહળની બીજાને ભેટ આપેલી અને આ જીવન માટે આ સુંદર મજાનું એકદમ વિશુદ્ધ જીવન જીવવાની ભાવના રાખી અને પછી 10 વર્ષ સંસારમાં રહ્યા અને પછી દીક્ષા બંને જણાએ લીધી. અમારે ત્યાં આવા લગભગ 6 થી 7 કપલ છે, એટલે આવા નહીં પણ એક મહાત્મા જે છે નિર્મલેશ મહારાજ એ પણ લગ્નની 4મી એનિવર્સરીના દિવસે દીક્ષા થઈ. એવા નેમિધ્યાન મહારાજ સાહેબ એ પણ લગ્ન પછી 4 વર્ષ પછી બીજા એમના ભાઈ મહારાજ એ પણ લગ્ન પછી લગભગ 5 વર્ષ પછી લગભગ 5 કે 6 કપલ અમારે ત્યાં સમુદાયમાં છે કે લગ્ન પછી 5 વર્ષે 7 વર્ષે 10 વર્ષે એ રીતે દીક્ષા લઈ અને સુંદર મજાનું અત્યારે સંયમ જીવન પાડી રહ્યા છે. ખરેખર આપણને આનંદ થાય આવા પ્રસંગો સાંભળતા. એક મજાનો પ્રસંગ વાંચેલો કે સાંભળેલો
તો એમાં વાત એવા છે કે એક શ્રાવક ગુરુ ભગવાનને ગોચરી માટે વિનંતી કરવા માટે આવે છે કે સાહેબ પધારો. ત્યારે ગુરુ ભગવાને કીધું ભાઈ મારે બીજી દિશામાં જવાની ગણતરી છે, અત્યારે હાલમાં તારી બાજુ આવવાની જરૂર નથી. પણ ઓલા શ્રાવકે બહુ વિનંતી કરી, સાહેબ પધારો, ગોચરીનો લાભ હશે અને આપને પણ કંઈક લાભ થશે. ત્યારે એને થયું કે આ કંઈક સસ્પેન્સ બોલી રહ્યો છે કે ચાલ તારી ભાંડો તો ત્યાં આવું ચાલો. અને પછી ગુરુ ભગવાન એની સાથે ગોચરી વરવા માટે ગયા. અને ગયા પછી ત્યાંના ઘરે પહોંચ્યા પછી પતિ પત્ની બંને જણે વંદન કર્યું, ગુરુ ભગવાનને વરાવ્યું. અને પછી ગુરુ ભગવાનને એ શ્રાવક મૂકવા માટે આવતા હતા. ગુરુ ભગવાન ના પાડી કે ભાઈ મેં રસ્તો જોયો છે, તું ઘરે રમતા રે, હું પહોંચી જઈશ, વાંધો નથી. પણ ના કે સાહેબ આપને લેવા માટે આવ્યો છું તો મૂકવા માટે પણ મારે આવવાની ફરજ છે. એટલે અત્યારે જ્યારે ગુરુ ભગવાનનું સાંભળ્યું ચોમાસું પ્રવેશ ત્યારે કેટલા ભાગ્યશાળી હોય અને મૂકવા માટે કેટલા ભાગ્યશાળી હોય. દુઃખ થતું સાચી વાત છે. દુઃખના દુઃખમાં આવી પણ ના શકે માણસ. એટલે ગુરુ ભગવાનને મૂકવા માટે આવે છે. અને ગુરુ ભગવાન કપડો સૂકી અને જ્યારે વાપરવા જતા હશે ત્યારે એ શ્રાવક કહે છે કે સાહેબ આપે બહુ ઉપકાર કર્યો મારી ઉપર અને ખૂબ ખરેખર મને અને કીધું કે સાહેબ અમારે પતિ પત્નીનો નિયમ છે કે એક વર્ષમાં એટલે કોઈ પણ મહાત્મા નવા વવરવા માટે વધારે, એકના એક મહાત્મા નહીં પણ નવા કોઈ મહાત્મા વવરવા માટે વધારે તો અમારે એક દિવસ આખા એક વર્ષમાં આ એક દિવસનું વધારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું. અત્યાર સુધીમાં 350 લગભગ નહીં 250 મહાત્મા અત્યાર સુધીમાં મારા ઘરે વધાર્યા છે. અને આજે આ 51માં મહાત્મા નવા વધાર્યા. એટલે અમારે એક વર્ષમાં 251 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. અને સાહેબ એવા આશીર્વાદ આપો કે 365 મહાત્મા વવરવા માટે આવે અને આજીવન માટે બ્રહ્મચારી બની જાય. અત્યારે વર્તમાન કાળમાં પણ આવા શ્રાવક શ્રાવિકાઓ છે કે જે સાધુ ભગવાનના જીવનની અનુમોદના માટે અમે ચારિત્ર લઈ નથી શક્યા, છતાં પણ એમના સંયમ જીવનની અનુમોદના પડે. ખરેખર સંયમ વસી હોય ને, નથી લઈ શક્યા કોઈ સંયમને કારણે, પણ જો સંયમનો ભાવ હોય ને તો આ બધી આરાધના કરવાનું મન થાય માણસ. પૌષધ ધર્મની આરાધના પણ જો આપણે ને કોઈ પણ આરાધના કરવાની જયારે વાત આવે ને, અઠમનો તપ હોય કે નવપદની આરાધના હોય કે કોઈ વિશિષ્ટ પ્રકારની સાધના હોય તો ત્યાં શું હોય, છરી પાલનતા જે નર જાય પાતિક ભૂકો થાય, છરી પાલનતા જે તપ કરે છે શ્રીપાળ મહિના તને ફેરે ભવ તરસે, આવે છે બધું બોલો. એટલે છરી પાલનમાં શું આવે, એકાશનું, પછી પગપાળા પ્રવાસ કરવો, તે બ્રહ્મચર્યનું પાલન. તો હરેક સાધનામાં કોઈ પણ સાધના તમે જોશો આપણે ત્યાં તો ત્યાં બ્રહ્મચર્ય સાથેની જ આરાધના બતાવેલી જશે. અબ્રહ્મનો ત્યાગ કરી અને પછી કોઈ પણ સાધના. આપણે ત્યાં ચક્રવર્તી પણ જ્યારે પોતે 6 ખંડ સાધવા જાય ને, જ્યારે એને લગભગ ચક્રવર્તી છે ને 13 વખત અઠમ કરતા હોય. કેટલી વાર એના જીવનમાં 13 વખત અઠમ કરતા હોય છે. કારણ કે જ્યારે લવણ સમુદ્રને પાર કરવાનો હોય અને બીજા ખંડમાં જવાનું હોય ત્યારે તેના દેવને સાધવા માટે પૌષધ સાથે અઠમ કરે છે. બોલો 13 વખત ચક્રવર્તી અઠમ કરતા હોય છે. અને એ વખતે પણ લખ્યું છે કે આ બ્રહ્મચર્ય સાથે 4 પ્રકારના પૌષધ સાથે અને ઉપવાસ સાથે અઠમ સાથે એ પૌષધ ધર્મની આરાધના કરી અને તે દેવની સાધના કરી, એ દેવને પ્રસન્ન કરી અને રસ્તો માગતા હોય છે. આવી વાતો ચક્રવર્તીના ચરિત્રમાં તમે વાંચો ત્યાં આવશે. ત્યાં તમે ચક્રવર્તી પણ જીવનમાં પોતાના જીવનમાં આ પૌષધ ધર્મની આરાધના એટલે 4 પ્રકારના પૌષધમાં પણ કયું પૌષધ બતાવે, બ્રહ્મચર્ય પૌષધ, બ્રહ્મચર્ય. કારણ કે હરેક સાધનામાં આ સાધના બહુ મહત્વની બતાવી છે. કારણ કે આ છે ને બીજા બધા વ્રતોમાં છે ને તમને ખ્યાલ હોય, તમને ગ્રંથોમાં બતાવેલું છે કે હિંસા પણ કદાચ કરવી પડે, સ્વરૂપ હિંસા કરવી પડે, અનુબંધ હેતુ ના હોય. હિંસાના 3 પ્રકાર જે બતાવે છે શાસ્ત્રમાં, સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, અનુબંધ હિંસા. કે પહેલા દિવસ થોડા દિવસ પહેલા કહ્યું ને, ગુરુ ભગવાનને કદાચ નદી ઉતરવી પડે તો સ્વરૂપ હિંસા થાય છે, પણ હિંસાનો હેતુ નથી આમાં અને અનુબંધ પણ નથી આમાં. એટલે કોઈ અહીંયા રાગ દ્વેષ વધી ના જાય એટલા માટે ગુરુ ભગવાન રસ્તામાં નદી આવતી હોય તો એમાં કોઈ હોળી વગેરે ન મળતી હોય તો એને કદાચ ઓળંગવી પડે તો ઓળંગવા માટે પણ શાસ્ત્રકારે આ સ્વરૂપ હિંસા કરવાની વાત બતાવી છે. જૂઠ બોલવાનું પણ અપાદ એ બોલવાનું બતાવ્યું છે. ચોરી પણ, અદત્તા દાન પણ અપાદ ગ્રંથોમાં છે, બધું બતાવેલી વાત હોય કે આ પણ કદાચ કોકવાર કોઈ સંયોગથી કદાચ થોડી ઘણું કંઈ કરવું પડે. પણ મૈથુન જે છે ત્યાં ના પાડી શકે, કારણ કે રાગ અને દ્વેષ વગર મૈથુન થઈ શકતું નથી. બીજા બધા વ્રતોમાં અપાદ બતાવેલા છે પણ આમાં કોઈ અપાદ બતાવેલો નથી બોલવાનું. એટલે આ વ્રત બહુ મહત્વનું બતાવ્યું છે આપણે. એટલે આપણા તમારા બધાના જીવન પણ તમારે અને ભક્તિ યોગાચાર્ય માસે વ્યાખ્યાનમાં બોલેલા, મને પાક્કું યાદ છે એકદમ એમના શબ્દ જ બોલેલું કે 50 વર્ષ પછી પણ જેને વાસના સતાવતી હોય તો સમજવું કે એ વ્યક્તિ ભવ હારી ગયો છે. એને પણ હજુ એને ધખારા જાગતા બધા કામ સેવનના તો સમજવું કે 50 વર્ષ તો એને ખરેખર આ મનુષ્ય ભવ મળ્યો છે, હારી ગયો છે. આ શબ્દો પોતે બોલેલા છે, બોલો વ્યાખ્યાનમાં આવ્યું.
ખરેખર તમારે પણ વિચારવાનું કે 50 અમુક 55 60 વર્ષ થાય પછી તમને ખરેખર થવું જોઈએ કે આ આપણે લગ્ન જીવન આટલા બધી ભોગવે શું મળ્યું આપણને, એની નિરર્થકતા તો સમજાવી જોઈએ કમસે કમ. બસ નિરર્થકતા સમજાય ને બસ એના કારણે કદાચ ભોગવો છતાં પણ ભોગવતી વખતે પણ સદા લાગે તારું આવી ગંદકીમાં શા માટે ફસાઈ ગયું છું. એટલે ગુરુ ભગવંતે આપણને બહુ મજાના વ્રતોની બધી વાતો આપણને સમજાવશે. તો શ્રાવક માટે જે છે અણુવ્રતની બધી વાતો કરીશ આપણે ત્યાં. અમારે સંપૂર્ણ અબ્રહ્મનો ત્યાગ છે. તમારે કઈક અંશે એના બધાના ભાંગાઓ જે છે આ વાત છે અમુક વાર જાહેરમાં કર્યું કે કેમ, પણ આપણે ત્યાં બધા જ ભાંગાઓ આ બાબતમાં ઘણા લોકો મૂંઝાતા હોય છે કે પરિગ્રહની બાબતમાં અને આ બાબતમાં ઘણા લોકોને પ્રશ્નો છે, પણ તમે ગુરુ ભગવાન પાસે આવીને ક્લિયર કરો ને તો આમાં કોઈ છે નહીં. તમને જે ભાંગાથી તમારે વ્રત ધારણ કરવું હોય કરી શકો છો. હું શું જાહેરમાં કંઈ કહી શકતા નથી, પણ તમારે સમજો કે ભાઈ મારે આ કઈ રીતે આનું વ્રતનું ધારણ કરી શકાય, કઈ રીતે કયા ભાંગાથી કઈ રીતે બધાના શાસ્ત્રમાં બધાની બધી મજાની વાતો કરીશ આપણે ત્યાં. કંઈ ગમે તે હશે માણસ ભીડતીમાં બસ ગમે તે ભાગે માણસ ચારિત્રના પરિણામ ઉત્પન્ન કરે અને આ પાપથી દૂર થાય એના માટે શાસ્ત્રકાર ભગવંતે મજાની વાતો ગ્રંથોમાં મજાની એકદમ સરળથી એકદમ સરળ સમજાઈ શકે એ વાતો આ બાબતમાં બધા વ્રતોની બાબતમાં લખી છે. પરિગ્રહમાં પણ લોકો મૂંઝાય છે કે પરિગ્રહ કઈ રીતે અમારે ધારણ કરવું, શું કરવું, કઈ સ્થાયી મિલકતો કઈ રીતે ભાવ ગણવું, શું ગણવું. પણ આપણે હરેકમાં કીધું છે કે જ્યારે પણ હવે પરિગ્રહની વાત આવે ત્યારે બધી વસ્તુને સોનામાં કન્વર્ટ કરી દેવાની કે ભાઈ તમારું ફ્લેટ છે અત્યારે એની કિંમત શું છે એટલે એને પછી પ્રમાણે તમારે સોનું ધારી દેવાનું કે આટલા કિલો સોનું. સોનાના ભાવ જ્યારે વધારે છે ત્યારે બધી પ્રોપર્ટીના ભાવ વધવાના છે. એટલે આટલું ધ્યાનમાં રાખવાનું કે તમારે સોના ઉપર બધું ધારી શકાય. અને ગાંધીધામમાં એક બેને મને ધાર્યું ને બધું પચખાનું 8 કરોડ જે છે રૂપિયા રોકડા ધારેલા અને પછી કેટલા લગભગ 25 કિલો સોનું બધું ધારેલું. પણ આટલું કંઈ વાંધો નહીં, સુખી ઘરના હતા, પણ 25 કિલો સોનું, આટલી ચાંદી, 8 કરોડ રૂપિયા રોકડા. પણ આ રીતે પણ કમસે કમ તમે પરિમાણ તો લીધું તો ખરું ને. તમે નક્કી રાખો કે આનાથી મારે વધારે રાખવું નહીં, આનાથી વધારે કંઈ ભેગું થઈ જાય કદાચ તો શુભ કામમાં વાપરી નાખું, પણ પછી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી પત્નીના નામે બીજા નામે કરાવી દઉં. આ બધી અતિચારનું આપણે ના પાડી શકીએ. પણ જે કંઈ વધ્યું તમારા હસ્તકમાં તો એને શુભ ખાતે વાપરી દેવું, પણ એવું વધારે ન કમાવાય એના માટે સતત ધ્યાન રાખવાનું છે. પરિગ્રહનું પરિમાણ આગળ વધી ના જાય તમે ધાર્યું છે, પણ પરિમાણ ન કરો ને તો તમને ખબર નહીં કેટલા રૂપિયા તમે ભેગા કર્યા પછી કોઈ લિમિટ આવશે તમને ખબર નથી. સાહેબજી થોડા દિવસ પહેલાં કહેલું કે અમે ગુચરી વવરા જઈએ ને તમારે ચોક્કસ ટાર્ગેટ હોય છે કે આટલી રોટલી લાવવાની, આટલી દાળ લાવવાનું, આટલું શાક લાવવાનું, આટલા મીઠાના ટુકડા લાવવાના. અને કદાચ પછી તમે કોઈ એક ઘરે કદાચ વધારે જોવું પડે ને તો અમે લગભગ અડધી રોટલી કદાચ વળી 1 રોટલી વળે, પણ પછી વધારે પડતું ના વળે. એક લિમિટ બાંધી છે કે એનાથી વધારે અમારે કંઈ વરાય નહીં. તમે પણ જો લિમિટ નક્કી કરી હોત ને કે ભાઈ દેશમાંથી જ્યારે આવ્યા ત્યારે બોલો દેશમાંથી જ્યારે આવે ને ત્યારે તમે કેટલું નક્કી કર્યા હતા એક ઘરનું ઘર થઈ જાય તો ઘણું થઈ ગયું, એક ઓફિસ થઈ જાય તો ઘણું થઈ ગયું. તો આ બધું હતું ને કેમ એ તો મોટા કંઈક પ્લાન હતા ને તમારા. જ્યારે દેશમાંથી જ્યારે આવ્યા અને જ્યારે નવો ધંધો શરૂ કરેલો કે જોબમાં રહેલા ત્યારે બોલો તમારી અપેક્ષા કેટલી હતી? હરેકની લિમિટ હશે. તમે જો નક્કી કે ભાઈ મારું ઘરનું ઘર બની જાય તો સારું, અમુક પૈસા મળી જાય તો ઘણું સારું, આટલો પગાર થઈ જાય તો ઘણું સારું. બોલો એ બધું થઈ ગયું પછી પણ અટકાવવાનું થાય છે ખરું? અમારું જેટલું નક્કી કરી દીધું હોત ને જ્યારે ઘર અહીંયા આવ્યા ત્યારે બોમ્બે કે ભાઈ આનાથી મારે વધારે ભેગું કરવું નથી. એટલે સમજે કેમ એટલે એમ નહીં તમે આમાં જો છે ને સાહેબજી તેથી બહુ મજાની વાત કરી હતી કે તમે શર્ટ લેવા જાઓ છો ને તો પણ તમે ત્યાં માપનું લો છો સર. તમે પગરખા જૂતા લેવા જાઓ તેમાં પણ કોઈ મોટા નાના કોઈ લેતા નથી. તો બીજા બધામાં બધી માપ રાખો છો. રસોઈમાં પણ જો ગોચરીમાં એટલે તમે જમવા બેસો ગમે એટલો આગ્રહ હોય પણ બોલો જમશો તમે લાગે કે હવે પેટ કદાચ અડધી રોટલી કદાચ ખાઈ લો પણ પછી વધારે તો ન ખાવ તમે. દરેક વસ્તુમાં તમે ત્યાં માપ રાખો છો, પણ પૈસાની બાબતમાં નો લિમિટ. આકાશ જેટલી જે છે આકાશમાં કોઈ લિમિટ નથી, એમાં એમ મારે કોઈ પૈસામાં લિમિટ નથી. એટલે છે ને આપણે ત્યાં ઈચ્છાઓ આકાશ સમી અનંતિયા અત્રાધ્યનનો મજાનો પાઠ છે આખો કે ઈચ્છાને આકાશની ઉપમા આપી છે કે આકાશનો એન્ડ આવે તો ઈચ્છાનો એન્ડ આવે. ત્યાં એક શાસ્ત્રમાં પણ આગળ શ્લોક આવે છે કે ધનહીન સતમ એકમ, કે ધનહીન જે આવે છે ને મને 1 રૂપિયો મળી જાય તો બહુ સારું, 1 રૂપિયો મળ્યા પછી મને 100 રૂપિયા મળે તો ઘણું સારું, 100 વાળો 1000ને ઈચ્છે છે, 1000 વાળો કરોડને ઈચ્છે છે, કરોડ વાળો આટલું ઈચ્છે છે. અને પછી લખે છે ત્યાં આગળ કે આટલું બધું પૈસા મળ્યા પછી મને રાજા
હું રાજા બની તો સારું, હું ચક્રવર્તી તો બહુ સારું બની જાઉં તો સારું, પછી હું ઇન્દ્ર બની જાઉં તો બહુ સારું. પણ ત્યાં લખ્યું, છેલ્લે લખ્યું છે, ઇન્દ્રત્વૈ સંપ્રાપ્તે યદ ઈચ્છા ન નિવર્તતે મૂલે લઘિયાંસ્ત લોભ સરાવે વર્ધતે. ઇન્દ્રપણું પ્રાપ્ત થઈ ગયા પછી પણ જે છે તમારી ઈચ્છાઓ ઓછી થતી નથી. ઇન્દ્રત્વૈ સંપ્રાપ્તે યદ ઈચ્છા ન નિવર્તતે. હજુ પણ ઈચ્છા થાય છે, કઈ હજુ પણ કોઈ આનાથી ઊંચી પદવી હોય તો એને પ્રાપ્ત કરેલું, પણ ઇન્દ્રપણું પ્રાપ્ત થયા પછી પણ ઈચ્છાનું નિવર્તન થતું નથી. ઇન્દ્રત્વૈ સંપ્રાપ્તતે યદ ઈચ્છા ન નિવર્તતે મૂલે લઘિયાંસ્ત લોભ. મૂળમાં શું પડે? લોભ દશા પડી છે ને, એ જે છે સરાજ હોય, ધીમે ધીમે ઈચ્છા વધતી જાય છે. પેલા 1 રૂપિયાની ઈચ્છા હોય, પછી 100 રૂપિયાની, 1000, લાખ, જેમ જેમ લાભાત લોભો થઈ, જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ સંજ્ઞા, લોભ દશા, લોભ કસાય વધતો જાય છે. એટલા માટે તમને ખ્યાલ નહીં હોય, લોભ કસાય છે ને એ 9મા ગુંઠાણાના એન્ડમાં જાય છે. બોલો, એ લોભ, ક્રોધ જતો રહે છે, માન જતું રહે છે, માયા પર જતી છે, અને લોભ કસાય જે છે એ એકદમ મજબૂત છે. અને અનાદિકાળના સંસ્કાર હોવાના કારણે લોભને ટુકડા કરીને પછી કાઢવો પડે, એક સાથે નથી જતો. કીર્તિકરણ એવા શબ્દો બધા ત્યાં કર્મગ્રંથો વાપર્યા છે કે લોભ કસાય છેલ્લે જાય અને પછી માણસ આગળના ગુંઠાણામાં જાય. લોભ કસાય છેલ્લે જાય છે. બોલો, લોભ દશા જે છે એનું કારણ છે કે તિર્યંચમાં પણ અને એકેન્દ્રિયમાં પણ લોભ સંજ્ઞાનો આપણને દેખાય છે કે વૃક્ષો પણ જ્યાં ખજાનો હોય ને ત્યાં મૂળિયા આજુબાજુ ગોઠવી દે કે ખજાનો દેખી કોઈ ન શકે. એટલે એકેન્દ્રિયમાં પણ આ લોભ સંજ્ઞાનો પ્રવર્તન દેખાય છે આપણને. બોલો, એટલે આવું ઉત્તમ જીવન મળ્યા પછી બોલો આ વ્રત તો કદાચ પંચ મહાવત આપણે ધારી બની શકે કે કેમ, અત્યારે સવાલ છે આપણે, પણ કમસે કમ અનુવ્રત ધારી તો આપણે બની જવું છે. એવા ભાવ સાથે તમારે હવે ગુરુ ભગવાન સમજાયા પછી જે કંઈ પ્રશ્નો હોય અંગત પૂછી લેવાના કે સાહેબ મારે 12 વ્રતધારી શ્રાવક બનવું છે. આપણે ત્યાં છે ને જો કલ્પસૂત્રમાં તમે ધ્યાનથી સાંભળશો ને, કારણ કે પરમાત્માના 14,000 સાધુ ભગવાન હતા, 36,000 સાધુજી ભગવાન હતા, 3 લાખ જેટલી શ્રાવિકા હતી અને 1,59,000 શ્રાવકો હતા. તો એનો મતલબ એવું નહીં સમજવાનું કે પરમાત્માના શાસનમાં ખાલી 1,59,000 જૈનો જતા. જૈનની વાત નથી ત્યાં કરે. 1,59,000 શ્રાવકોની જે વાત આવે છે એ પરમાત્મા પાસે જેને અનુવ્રતો ઉચર્યા હોય, સમ્યક્તો સહિતના 12 વ્રત, એવા શ્રાવકોની સંખ્યા કેટલી હતી? 1,59,000. શ્રાવિકાની સંખ્યા કેટલી હતી? 3 લાખથી વધારે. પણ બાકી એવું કે કરોડો જૈનો હતા ભાઈ. શ્રાવક શ્રાવિકા ચતુર્વિશમાં કોનો પ્રવેશ થાય? જેને વ્રતો ધારણ કર્યા હોય તે. નિશ્ચય નીતિ જોવા જઈએ, વ્યવહાર એકદમ વાસ્તવિક રીતે જોવા જઈએ તો જેને વ્રતધારી શ્રાવક હોય એ શ્રાવક શ્રાવિકા સંઘમાં પ્રવેશ થાય. બાકી તમે વ્રત ધારણ ન કર્યા તમે જૈન તરીકે કહેવા, પણ બાકી વ્રતધારી શ્રાવક તમે ન બનો તો ચતુર્વિશ સંઘમાં તમારો પ્રવેશ નથી. એટલું તો નક્કી કરો કે મારો ચતુર્વિશ સંઘમાં પ્રવેશ તો થઈ જાય કમસે કમ. તમે જેટલા વ્રત મહાવ્રત અનુવ્રત ધારો છો ને અઘરા, એટલે અઘરા નથી પાછા. ખાલી સમજણનો અભાવ હોવાના કારણે આ 14 નિયમ કે 12 વ્રત જે છે ને ખાલી સમજણ ન હોવાના કારણે તમને અઘરા લાગી રહ્યા છે. બાકી બિલકુલ અઘરા નથી 12 વ્રતો. કેટલા બધા છૂટછાટ સાથેના વ્રતો તમે લઈ શકો છો. આ ભાગે એટલા બધા ભાંગાઓ બતાવ્યા છે કે આ વિકલ્પ પછી તમે આ વ્રત ધારણ કરી શકો, આ વિકલ્પથી તમે ધારણ કરી શકો. એટલી બધી મજાની વાતો આપણે ત્યાં ગ્રંથોમાં લખી છે. પણ વાતો અમે કરીએ છીએ, પણ કોઈ વ્યક્તિ જિજ્ઞાસા પૂછવા નથી આવતો કે સાહેબ મારી તકલીફ આ છે, મારી આ દશા છે, મારી આ ભૂમિકા છે, હવે હું કઈ રીતે ધર્મમાં આગળ વધી શકું, હું કયો વ્રત લઈ શકું, કયા ભાગેથી વ્રત લઈ શકું? લગભગ આવું કંઈ પૂછવા નથી આવતું કે એમને. બહેનો શાદીમાં જ પૂછવા અમને ખબર નથી, પણ ભાઈઓમાં હજુ કંઈ અમને કોઈ પૂછવા નથી આવતું કે સાહેબ અમને આ વ્રતોની વાતો અમે વારંવાર સાંભળીએ છીએ, છતાં પણ અને પરમાત્માએ 2 ધર્મ જે બતાવ્યા, સર્વવિધિ ધર્મ એ ન લઈ શકે તો પરમાત્માએ શ્રાવકપણું પણ બતાવ્યું છે. અને ત્યાં લખ્યું છે કે શ્રાવકપણું પણ તમે જો સમ્યક રીતે પાડો ને તો 7 ભાવમાં મોક્ષ ત્યાં પણ બતાવે. 7 ભાવ કન્ટિન્યુ શ્રાવકપણું પાડવામાં આવે તો 8મા ભાવે વ્યક્તિ સર્વવિધિ લઈ મોક્ષમાં જઈ શકે. પ્રસમ વ્રતિ વગેરે ગ્રંથોમાં બધો માર્ગ બતાવેલો છે આપણે. તમને થઈ કે હું શ્રાવક તો બની જાઉં કમસે કમ. આવા મનોરથો ઉત્પન્ન થાય છે કે નહીં ભાઈ? તમે ફરવાના બીજા બધા કેટલી જાતના અભરખાઓ, કેટલી જાતના મનોરથો, કેટલી જાતના પાપના વિચારો પ્રગટી જાય છે અને એ પ્રમાણે અમલ પણ મુકાય છે. પણ બોલો હું 12 વ્રતધારી શ્રાવક બની જાઉં, આવા ભાવો કેમ થતા નથી? જાતને ખરેખર ઢંઢોળો તો ખરા કમસે કમ કે આટલા વર્ષો થઈ ગયા 50, 55, છતાં પણ મેં 12 વ્રતધારી શ્રાવક હું બની નથી શક્યો. ખરે જાતને ઠપકો તો આપો કમસે કમ, થોડો તો ઢંઢોળો કમસે કમ. આવું થશે ને તો ભાઈ આગળ વધાશે. બાકી તો તમે એ જાજમ એ કટાશનું અને ત્યાં ને ત્યાં રહીને ક્યારે જીવન પૂરું થઈ જશે ખબર નથી. જીવનની ક્ષણ ભૂંગળતા કેટલી બધી દેખાય છે આપણને. હમણાં 2 દિવસ પહેલાં મિડ ડેમાં હતું, જૈન યુવાન આપણો બીકેસીમાં ખેતી સંઘની કંપનીમાં કામ કરતો હતો અને બાઇકમાંથી
સ્લીપ થઈ ગઈ અને પડ્યો, ઉપર ટેન્કર ફરી વળ્યું અને 45 કે 42 રૂમો લખી હતી લગભગ, અને યુવાનનું મૃત્યુ થઈ ગયું. બોલો, એનો પરિવાર રખડી પડ્યો. તમે બધી ઘટનાઓ જોવો છો ઘણી વાર. તમને ખ્યાલ છે, અમે પાલમાં પણ હતા ત્યારે જોયેલું કે 2 દીકરીઓ, 14 વર્ષની બંને દીકરીઓ સ્કૂલ જતી હતી અને પાસે ટેન્કરે ટક્કર મારી અને એક દીકરીના ગળા પર ટાયર પડ્યું, ગળું આખું છૂટું પડી ગયું, અને બીજી છોકરીને વાગ્યું, સામાન્ય વાગ્યું, પણ એક છોકરી ત્યાંથી ત્યાં ગળું આખું જુદું પડી ગયું. કેટલી ઘટનાઓ તમારા જીવનમાં તમે જોઈ પણ હશે, સાંભળી હશે, એવા ફોટાઓ, એવા તમે મોબાઈલમાં એવા ક્લિપો પણ તમે જોઈ હશે. પણ બોલો, આ થયા પછી તમને લાગ્યું કે મારી સાથે પણ આ ઘટના ઘટી શકે તેમ છે, અને હું કશું આરાધના કર્યા વગર, દેશવીરથી લીધા વગર એમને જતો રહીશ તો કઈ મોડી ઉપર મને ભવિષ્યમાં મનુષ્ય ભાવ મળશે? મેં લોકોને છે ને એક મનાના એક સૂત્રો ગોખાવતો હોય છે, એક સૂત્ર ખાસ ગોખી રાખજો. બોલો, આવતો ભાવ માટે મેં, આવતો ભાવ સારો મળે, આવતો ભાવ મનુષ્યનો મળે, એના માટેની મારી તૈયારી કેટલી? બોલો, તમે 2 દિવસની મુસાફરી જવાનું હોય ને તો પણ તમે બધા 2 જોડી કપડાં લો, બધું જ લો. 2 દિવસની મુસાફરીમાં, અને બહેનો તો બહુ મજાની તૈયારી કરે, કેટલી જાતની વસ્તુ યાદ કરીને લઈ લે. તમે પણ જ્યારે 2 દિવસની કે 3 દિવસની મુસાફરી હોય તો પણ કેટલી બધી સામગ્રી યાદ કરીને બધી લઈ લો, એની બેગ તૈયાર કરો. બેગ તૈયાર કરવામાં પણ તમને અડધો પોણો કલાક લાગી જાય. બોલો, આવતા ભાવમાં જવાનું ફાઇનલ છે, બરાબર? એ મુસાફરી કરવાની છે, એની માટેની તૈયારી અમારી કેટલી? આવતો ભાવ સારો મળે, આવતો ભાવ મનુષ્યનો જ મળે, જૈન ધર્મથી યુક્ત, પંચેન્દ્રિયપણું વિગરે બધું જ મળે, ઉત્તમ ગતિ મળે. બોલો, એના માટેની તૈયારી તમે કરી રાખી? ભાઈ, તૈયારી ચાલુ છે અત્યારથી તમારી, અથવા તૈયારી થઈ ગઈ છે પૂરી તમારી કે નહીં? આ આરાધના મારી છે કે ચોક્કસ મને આવતો ભાવ મનુષ્યનો મળશે. તમારી એવી કોઈ એક આરાધના કરી, અડધો કલાકની પૂજા કે એક સામાયિક અથવા એક નોકારવાળી, જે કંઈ આરાધના કરતા હોય પણ એ કરો ત્યારે તમે પૂરેપૂરા તન્મય થઈ જતા હોય, અને આરાધના સાથે તમે એટેચમેન્ટ એવું થઈ જતું હોય કે લાગે કે આના સંસ્કાર આવતા ભાવમાં ચોક્કસ જાગૃત થઈ જશે, અને આ એટલું વિશિષ્ટ પ્રકારની આરાધના થઈ રહી છે કે એના આ પુણ્યના બળ ઉપર મને ચોક્કસ મનુષ્ય ભાવ મળશે. એ તમારી કોઈ એક આરાધના ખરી? બોલો, ચલો હવે શરૂ કરો. તો જે કરતા હોય તમે, ભલે એક જ સવારે પૂજા જ કરો, સામાયિક નથી થતું તમારાથી, ખાલી નૌકાશીનું પચકાય, પણ જે આરાધના થાય પણ એવું નક્કર અને એવી અંદર ઉતારો કે એ મૂડી ઉપર તમને ચોક્કસ આવતો ભાવ મનુષ્યનો મળી શકે. હવે જે કંઈ આરાધના કરો ને, હવે આવું કંઈક કરો, નક્કર જે કંઈ આરાધના કરો, પણ એમાં જ્યારે કરો ત્યારે પૂરેપૂરું મન, વચન, કાયાને ત્યાં બરાબર ઇન્વોલ્વ કરી લો. બસ એના સિવાય જ્યારે પૂજા કરો ત્યારે બીજી કોઈ વસ્તુનો વિચાર અંદર ઝપકી ન જોવે, એટલી જાગૃતિ અને પૂરેપૂરા પ્રભુમય બની જાઓ. બસ, તો અડધો કલાકની પૂજા પણ તમને ખૂબ કામ કરી આપશે. ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. બોલો જીન શાસન દેવ કી, બોલો સ્વામી ગઈકાલના વ્યાખ્યાના પ્રશ્નો. પેલો નાનો બાળક જે રમતો હતો એને રાજાને શું કહ્યું અને એની કમાણીથી શું કામ થયું પાછળ?
બરાબર, એકદમ બરાબર, બરાબર, પરફેક્ટ. શોર્ટમાં હવે શેઠ અને શેઠાણીનું સાહેબે દ્રષ્ટાંત આપેલું, એમાંથી એક વિશેષ પ્રકારનો બોધ આપણે તારવવાનો છે જીવનમાં, જેના કારણે મોટા નુકસાનો થતાં બચી જાય છે. એવા શેઠ અને શેઠાણીનું જે દ્રષ્ટાંત કહેલું, એમાંથી શું બોધ લેવાનો છે આપણે, એક ખાલી એક જ શોર્ટમાં કહી દીધું. બોલો ભાઈ. બરાબર, રહસ્યોદ્ઘાટન કરવું, એટલે સિક્રેટ વાત કોઈની હોય તો એને જાહેરમાં કરવી નહીં, જેના કારણે કોઈ વ્યક્તિને સુસાઇડ કરવાની ઈચ્છા થઈ જાય, એ કોઈ રહસ્યવાળી વાતો કોઈને કહેવી. અને મહાત્માએ ભવિષ્ય કથન કર્યું, તેનું પરિણામ શું આવ્યું? મહાત્માએ જે ભવિષ્ય કથન કર્યું એના કારણે શું પરિણામ આવ્યું? બોલો ભાઈ. કેટલા? 3 તો ઓછા કહેવાય. બોલો ભાઈ. 5 જીવોની, બરાબર. ઘોડીના 2 બચ્ચા, પછી ઓલા જે હતા બેન અને ઓલા ભાઈ, અને પછી મહાત્માએ પણ અનશન કર્યું, એમ તો 6 કહેવાય, પણ 5 તો હત્યા થઈ. ચાલો હે અધૂરો જ આવે પૂરો. ક્ષણમ દુઃખમ માર્યમાણસ્ય જાયતે સુપુત્ર પુત્રસ્ય પુનઃ યાવત જીવમ દુઃખે ધનમ. ત્રીજું અણુવ્રત છે અદત્તાદાનનું વિરમણ. દત્ત એટલે આપેલું ને અદત્ત એટલે નહીં આપેલું. કોઈએ નહીં આપેલી વસ્તુ લેવી એ ચોરી કહેવાય. તો અમને ભગવાને 4 પ્રકારના અદત્તથી બચવાનું કહ્યું છે. પહેલું સ્વામી અદત્ત, એટલે જે એનો માલિક હોય એની રજા સિવાય કોઈ પણ ચીજ લેવાય નહીં. અમે તમારા ઉપાશ્રયમાં દાખલ થઈએ ને તો પણ સંઘની રજા લઈએ કે અમે અહીંયા, અને સંઘના વિવેકી સાવકો કહી દે કે મારા સાહેબ અહીંયા જે કંઈ થાળ પાટલા બધું વાપરજો, એ બધી અનુમતિ આપે તો જ અમારાથી વપરાય, નહીં તો અમારાથી વપરાય નહીં. એટલે સ્વામી અદત્ત. પછી બીજું જીવ અદત્ત. ઘણી વખત કોઈ અજૈન માણસો હોય ને, એને ખબર ના હોય કે મારા સાહેબને સચ્ચિત વસ્તુ વરાય કે ના વરાય, એટલે આખી કેરી લઈને આવે, એટલે મારા સાહેબ કેરી વાપરો. હવે એનો માલિક તો એ પોતે છે, અને એ પોતે તો આપે છે, સ્વામી અદત્તનો દોષ ના લાગે. પણ કેરીના અંદર જે જીવ છે એ જીવે તો કઈ રજા નથી આપી કે તમે મને વાપરી જાઓ, ખાઈ જાઓ. એટલે આવી કોઈ વસ્તુ લઈએ તો જીવ અદત્તનો દોષ લાગે. અમારી પાત્રામાં કોઈ ભૂલથી પણ સચિત વસ્તુ આવી ગઈ, અમે વરવા આવ્યા ને તમારા સ્વીકાર નથી, અને તમને કંઈ બધી વસ્તુની ખબર હોય નહીં, સવા કે વરિયાળી કાચી હોય શેક્યા વગરની, અને તમે સમજો કે ના શેકેલી જોઈએ આપણે, કાચી ના હોય, વરાવી દીધી. તો હવે કાચી વરિયાળી હોય તો એના દરેક દાણામાં જીવ છે, તો કોઈ સચિત વસ્તુ વરવાનો અમને અધિકાર નથી. ભૂલથી કદાચ આવી ગઈ હોય તો પણ અમે જેના ત્યાંથી લાવ્યા હોય એને કહી દઈએ કે આ તમારી વસ્તુ તમે લઈ લો, અમારાથી આ સચિત વસ્તુ વરાય નહીં અને વપરાય નહીં. પેલો માણસ કે નહીં મારશે, મેં તો વરાઈ એટલે વરાય, હવે મારાથી પાછી. તો પછી અમે એની જ્યાં યોગ્ય રીતે જ્યાં એની આસાધના ન થાય એવા છાંય એને પઠવી દઈએ, પણ એને વાપરીએ. એટલે સ્વામી અદત્ત, પછી જીવ અદત્ત, પછી ત્રીજું તીર્થંકર અદત્ત. તીર્થંકર ભગવંતે જે વસ્તુની અમને ના પાડી છે, જેમ કે આદ્રા નક્ષત્ર પછી કેરી વાપરવાની નિષેધ છે, ફાગણ સુદ 14 પછી ભાજી પાલો વગેરે. તો હવે
ફાગણ સુદ 14 પછી જો ભાજી પાલો કોઈ વોરીએ તો તીર્થંકર ભગવંતની આજ્ઞાનો શાક થઈ ગયું છે એટલે સચિત નથી, વરાવનાર વરાવે છે એટલે સ્વામી અદત્ત પણ નથી, જીવ અદત્ત પણ નથી, પણ તીર્થંકર અદત્ત છે. હવે એવું પણ નથી. આંદ્રા પહેલા જ કેરીનો રસ લાવેલો છે તો તીર્થંકર અદત્ત નથી, પણ ગુરુ મહારાજને બતાવ્યા વગર કે એમની રજા વગર વાપરીએ તો ગુરુ અદત્તનું પ્રાયશ્ચિત છે. એટલે આ ચારે ચાર અદત્તનો અમારે ત્યાગ કરવાનો છે. તમારા માટે જે મોટી ચોરી કહેવાય, સામા માણસને છેતરીને વિશ્વાસઘાત કરીને તમે ટેક્સની ચોરી પણ ચોરી કહેવાય, વગર ટિકિટે મુસાફરી કરો તો એ પણ એક પ્રકારની ચોરી કહેવાય. જે વસ્તુ તમારા હકની નથી એ તમે લો અથવા તો લીધા પછી પાછી ના આપો તો પણ આ અદત્તા દાનનો નિયમ લાગે. સામાન્ય રીતે તમારે ત્યાં નિયમ છે કે એકવાર માણસ ભાડુઆત થયો પછી જૂના ભાડુઆતને ખાલી કરી શકાતો નથી. પછી સાવ મામૂલી ભાડામાં પેલો વર્ષોથી રહેતો હોય તો એને ખાલી ન કરાય. પણ નિયમ એવો છે કે જો તમારું પોતાનું માલિકીનું અલગ ઘર તમારી પાસે હોય તો તમારે ભાડાનું ઘર ખાલી કરવું. પણ તમને એમ થાય કે નહીં, આ ભાડાનું ઘર આવે 200 રૂપિયાના ભાડાનું આટલું મોટું મકાન મળી ગયું છે, હવે ખાલી શું કામ કરવું? આજુબાજુના આડોશ પાડોશ બધું બરાબર સેટ થઈ ગયું છે, ખાલી નથી કરવું. પણ તમારું પોતાનું અલગ મકાન તમે ફ્લેટ બનાવ્યો હોય તો નિયમ પ્રમાણે તમારે એને ખાલી કરીને, મોરારજી દેસાઈ છે ને એનો દીકરો કાંતિ મોરારજી હતો, એને કોઈક મોટું ફ્લેટ વર્ષોથી ભાડા રહેતો હતો. હવે એની ઘરવાળીને આડોશ પાડોશ બધું સેટ થઈ ગયેલું અને બહુ સસ્તા ભાડાની અંદર મકાન મળી ગયેલું અને બધું એને એક મારે આ મકાન આપણે છોડવું નથી. હવે વખત જતા એ માણસ પૈસા કમાય એને એક અલગ બંગલો લીધો. પેલા મકાન માલિકને ખબર પડી કે આને પોતાની માલિકીનું મકાન છે તો કાયદેસર આપણે આ મકાન ભાડાનું મકાન ખાલી કરાવી શકીએ. કોર્ટમાં ગયો, કોર્ટે કીધું કે તમારું પોતાનું મકાન છે તો તમારે ભાડાનું મકાન ખાલી કરવું પડે. પણ એની ઘરવાળી કે નહીં, આપણે હાઈકોર્ટમાં જાઓ પણ આપણે ઘર ખાલી નથી કરવું. હાઈકોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં પણ કોર્ટે કીધું કે તમારું પોતાનું મકાન છે તો તમારે છોડી દેવું. પેલી ભાઈ કે નહીં, સુપ્રીમ કોર્ટમાં જાઓ પણ આપણે ઘર ખાલી નથી કરવું. સુપ્રીમ કોર્ટમાં કેસ થયો, એ તારીખ પડી એટલે કાંતિ દિલ્હી ગયો અને ચુકાદો આવ્યો એટલે એની ઘરવાળીને ફોન કર્યો કે ચુકાદો આપણી વિરુદ્ધ આવ્યો છે અને આપણે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણે 1-2 મહિનામાં ઘર ખાલી કરી દેવું પડશે. પેલી બાઈને એટલો બધો આઘાત લાગ્યો કે આ મકાન મારે છોડવું જ નથી અને આ મકાન મારે છોડવું પડશે. 5મા માળની બારીએથી પડતું મૂક્યું અને ભાઈ આપઘાત કરીને મરી ગઈ. આ ભાડાના મકાન ઉપર પણ જો મમત્વ થઈ જાય, કાયદેસર નહીં તો ગેરકાયદેસર પણ એને સાચવી રાખવાની, તો એ તીવ્ર પ્રકારનું જે મમત્વ છે ને એ મમત્વ પછી આપણને એ વસ્તુ છોડવા માટે કોઈ રીતે તૈયાર થવા દેતું નથી. તો આપણે કોઈ પણ પ્રકારની અનીતિની વસ્તુ આપણી પાસે આવી જાય ભૂલથી પણ તો જેની હોય એને પરત કરવી જોઈએ. આપણે ત્યાં સજ્જન નામના એક માણસની વાત આવે છે, બહુ જ ગરીબ હતો
અને છેવટે મારવાડથી પોતાના વતનથી ગુજરાતમાં કંઈક કામ ધંધા માટે નીકળ્યો અને ખંભાતના પરામાં પહોંચ્યો. કપડાં મેલા ઘેલાને બધું ઘર વખરીમાં એક ટોપલામાં બધું આવી જાય એટલું એનું ઘર વખરી હતું. દેરાસરમાં દર્શન કરવા ગયો. ત્યાં સાવિકાબેને જોયું ભગવાનની સ્તુતિ કરે છે શ્રાવક કોઈ જૈન છે, અને આ કપડાને બધું જોતા લાગ્યું છે કંઈક પરિસ્થિતિ બરાબર લાગતી નથી, અને કંઈક લાંબી મુસાફરી કરીને આવ્યો છે, આખા કપડાં ધૂળ ધૂળ છે, કેમ કે આ સાધર્મિક છે, આપણે એને ઘરે જમવા લઈ જઈએ. અને એટલે દર્શન કરીને બેન બહાર બેઠા. પેલો ચૈત્યવંદન બધું કરીને બહાર નીકળ્યો એટલે કીધું પાછાડી ક્યાંથી પધારો છો? કે મારવાડામાંથી આવું છું અને સત્કામ ક્યાં કરવાના છે? કે નસીબ જ્યાં લઈ જાય ત્યાં. તો કે હમણાં તો મારા ઘેર પધારો, મને સાથે ચા નાસ્તો નો કાશી બધું કરો, પછી આપણે બધું. પેલાને તો આવી કંઈક થાકીને આવેલા જ હતા, સ્વીકારી લીધું. જમ્યા, નાયા, ધોયા, બધું પૂછપરછ કરી કે ભાઈ આ રીતે મારવાડમાંથી અમે નોકરી ધંધો શોધવા માટે નીકળ્યા છીએ. એટલે ભાઈને થયું કે સાધર્મિકને સ્થિર કરવો એ તો આપણું કર્તવ્ય છે. તો એમને કહ્યું કે ભાઈ અમારે એક મકાન એક્સ્ટ્રા છે, તમે ત્યાં રહો, મારે ભાડું પણ કંઈ જોઈતું. એક દુકાન છે મારે, એ દુકાન પણ તમને આપી દઉં, તમારે ધંધો કરો અને ધંધો કરવા માટે મૂડી પણ આપી દો, તમે કમાઓ તો પાછી મૂડી આપજો, બાકી કોઈ ઉઘરાણી તમારી નહીં કરો. આટલી બધી વ્યવસ્થા માણસ કરી આપે. પેલા એ મકાનમાં ઉતરી ગયો, દુકાનમાં ધંધો ચાલુ કરી દીધો અને થોડો ધંધો સારો ચાલ્યો, કમાણી થઈ. એટલે એમ થયું કે આ મકાનમાં આવીને આપણે સુખી થયા છીએ, તો મકાન આપણે હવે વેચાતું. પેલી બેનને કીધું કે અમને મારે આ મકાન વેચાતું લેવું છે, જે એની વ્યાજબી ભાવ હોય, જે વ્યાજબી ભાવ હતો એ કરીને સોદો કર્યો, દસ્તાવેજ થઈ ગયો અને મકાન વેચાઈ ગયું. હવે નથી આપણું પોતાનું મકાન છે, તો આમાં થોડું ઘણું રિપેરિંગ આ તે રેનોવેશન કરીએ. ભાડાનું ઘર હતું ત્યાં સુધી ચલાવ્યું. તો એમાં કંઈક ચોકમાં કંઈક ખોદકામ કરતો તો એમાંથી સોનાની કડાઈ નીકળી. એને થયું કે હું તો અહીંયા 2 મહિનાથી આવ્યો છું, આ સોનાની કડાઈ કોઈ મારા બાપ દાદાએ તો કોઈ અહીંયા દાટી નથી. આ બહેનનું જે મકાન છે એમના વડવાઓએ કોઈ સોનાની કડાઈ કોઈ કારણસર દાટી હોય, તો આ કડાઈ પર મારો કોઈ હક ના થાય. એટલે એ સોનાની કડાઈ જઈને પેલા બેનના ત્યાં ગયો. પેલી બેન કે મેં તમને મકાન વેચી દીધું છે, દસ્તાવેજમાં બધા આકાશથી પાતાળ સુધીના બધા હક્કો મેં તમને આપી દીધા છે. હવે આકાશમાંથી કંઈ પડે તો એ તમારું, અને પાતાળમાંથી કંઈ નીકળે તો એ તમારું. હવે મારે આમાં કંઈ પેલો કે ગમે તે તમે નહીં તો તમારા બાપ દાદાએ કોઈ કે મારો તો આમાં કોઈ, મારા કોઈ રિલેશન તો અહીંયા છે જ નહીં, હું તો હમણાં જ આવ્યો છું, એટલે આ છે તમારા કોઈક વડવાઓનું, તો તમે લઈ લો. એ કે નહીં, જો અમારા નસીબમાં હો તો મેં આ ચોકમાં ઘણી વાર ખોદકામ કર્યું છે, તો અમને નથી મળ્યું, તને મળ્યું છે, તારા નસીબનું છે. પેલો કે આ મારું નથી, અને પેલું પેલા કે અમે લઈએ નહીં. મીઠો ઝઘડો. પણ આ માણસ કે આને કીધું કે મારાથી તો નથી રખાય. એ વખતે સિદ્ધરાજ જયસિંહનું રાજ ચાલતું હતું અને રાજધાની પાટણ હતી, પણ ખંભાત ક્યારેક ક્યારેક મહિને 2 મહિને એકાદ વાર આવે, અઠવાડિયું બધું વહીવટ જોઈ જાય. તેમાં સિદ્ધરાજ જયસિંહ આવ્યો એટલે પેલો કડાઈ લઈ અને ગયો રાજ દરબારમાં અને એને કીધું કે ભાઈ આ આવી રીતે આ કડાઈ નીકળી છે,
જે મકાન માલિક છે લેતા નથી, તો મારે શું કરવું? આનું સિદ્ધરાજ જયસિંહને થયું કે આવા માણસો છે કે એના ચોકમાંથી નીકળી, કોઈને ખબર નથી, બીજા હોય તો કોઈને ખબર ના પડે એ રીતે બધું એનો વહીવટ પણ કરી નાખે. જ્યારે આ માણસ પેલાના ત્યાં આપવા જાય છે ને પેલો માણસ પણ કેવો કે લેતો નથી. સિદ્ધરાજ કે હું આવતીકાલે ચુકાદો આપીશ, તો કે આ કડી અહીંયા મૂકી જઉં છું, હું નહીં જઉં. સરકારી ટ્રેજરીમાં મુકાઈ દીધી. બીજા દિવસે પેલો દેરાસરમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આજે ચુકાદો આવવાનો છે, પણ આ કળઈ મારા તરફમાં આવે એવો ચુકાદો ના આપીને તો અન્યાયના ધનનું મારે શું કરવું એ પ્રશ્ન થશે. અને છેવટે સિદ્ધરાજે ચુકાદો આપ્યો કે ભાઈ ચલો આ કળઈની વ્યવસ્થા હું કરીશ, તમે છૂટા. તો અમે ખુશ થઈને નાચવા લાગ્યો અને ચાલ્યો કે ચલો આપણે હવે આ નથી. સિદ્ધરાજ કહે ક્યાં જાય છે? અહીંયા પાછો. પણ કે પેલો કે તમે ચુકાદો તો આપી દીધો કે આ કડી મારી નથી, હવે તમારે જે કરવું હોય કરો. ઉભો રહે. ગઈકાલ રાતે મેં વિચાર કર્યો કે સૌરાષ્ટ્રની અંદર મારે ટેક્સ કલેક્ટરની પોસ્ટ ખાલી છે. આખા સૌરાષ્ટ્રના બધા જે રાજાઓ છે એની પાસેથી કર ઉઘરાવવાનો હોય અને ઉઘરાઈને અહીંયા પાટણ મોકલવાનો હોય. હવે આ રોકડા પૈસા હોય ને એમાં બધું ઘણી બધી ગાલમેલ થતી હોય છે અને આટલે દૂર હું પણ કંઈ ધ્યાન રાખી શકું નહીં. એટલે મને નક્કી કર્યું કે તારા જેવો ઓનેસ્ટ માણસ બીજો કોઈ મળશે નહીં, માટે તારે સૌરાષ્ટ્રના ટેક્સ કલેક્ટર તરીકે તારી નોકરીએ પહોંચાડું છું. આખા સૌરાષ્ટ્રનો બધો ટેક્સ તારે. પેલો તો સારો કે આવી સરસ પોસ્ટ મળી ગઈ છે તો પહોંચી ગયો સૌરાષ્ટ્રમાં અને બધા વહીવટો, બધા ટેક્સો. જુનાગઢ પણ એના જ આવે. તો જુનાગઢ ગયો એટલે થયું ચલો ગિરનાર નેમનાથ દાદાની યાત્રા પણ કરી આવીએ. ઉપર ગયો. એ વખતે નેમનાથ ભગવાનનું દેરાસર લાકડાનું હતું અને એ પણ એકદમ જીર્ણ થઈ ગયેલું, અંદરથી બધું ખરે. ત્યાં એક ગુરુ મહારાજ પધાર્યા. એમને કીધું કે સજ્જન, આ દેરાસર છે ને એકદમ જીર્ણ થઈ ગયું છે અને આવા પર્વતની ટોચી પર છે ને આવું લાકડાનું દેરાસર ન ચાલે. જે જમાનામાં બન્યું એ બન્યું, હવે પથ્થરનું સરસ ચિહ્નાલય બનાવવું જોઈએ અને તાત્કાલિક બનાવવું પડે. ગમે ત્યારે આ તૂટી પડે ને તો ભગવાનની પ્રતિમાને નુકસાન થઈ જાય. આ હમણાં કરવા જેવું કામ છે. પ્રધાનમંત્રી વાત તો સાચી છે, આ જિલ્લાને ક્યાંક એકાએક તૂટી પડે તો બહુ મોટું નુકસાન થઈ જાય, આસાધના થઈ જાય. એને થયું કે જીર્ણોદ્ધાર માટે પૈસા ઉઘરાવા જવાનો અત્યારે ટાઈમ નથી, પણ આ બધા ટેક્સના ભેગા થયેલા લાખો કરોડો મારી પાસે ભેગા છે, એક વખત વાપરી નાખું, પછી આપણે દેરાસર માટે જીર્ણોદ્ધારનું ફંડ કરીને પૈસા આપી દઈશું. એમ તો કારીગરોને કામે લગાડી દીધા, બધું દેરાસરનું ઉત્થાપન કરી દીધું, આખું દેરાસર પાયાથી ચાલુ કરી દીધું અને દેરાસરનું કામ ચાલે એટલે પૈસાની જરૂર પડે. ગામની ટેક્સ ઉઘરાવતો જઈને દેરાસરની અંદર 3 વર્ષ સુધી જેટલો ટેક્સ આવ્યો બધો દેરાસર. પેલા સિદ્ધરાજ જયસિંહને થયું કે મેં તો આ માણસે પ્રમાણિક માનીને મોકલ્યો, બીજા તો દર વર્ષે ટેક્સ મોકલી આપતા હતા, આ માણસ તો 3 વર્ષથી એક પૈસો મોકલતો નથી, કરે છે શું? પણ મારે જાતે જવું પડશે. સિદ્ધરાજે ટપાલ લખી કે હું જાતે આવું છું, મારે 3 વર્ષનો હિસાબ કમ્પ્લીટ જોઈએ. પેલો કે તમે જુનાગઢ આવો, હું જુનાગઢ જ છું. જુનાગઢ ગયા, મને કીધું હિસાબ આપ, બધો હિસાબ ચોપડો રેડી જ છે, એક પૈસાનો હિસાબ. પણ કે આપણે આવ્યા છીએ તો ઉપર
यात्रा કરી આવીએ. ઉપર ગયા, આમ થોડે દૂરથી મોટું ભવ્ય જિનાલય. સિદ્ધરાજ કે એવો કયો ભાગશાળી છે, કઈ માતાનો દીકરો એવો ભાગશાળી છે જેને આવું ભવ્ય જિનાલય બનાવ્યું છે? તો કે માતા મિનળ દેવી ભાગશાળી છે કે એના દીકરાએ પહોંચ્યા દેરાસર પાસે, આખું ભવ્ય દેરાસર. પછી એને કીધું કે તમારા 3 વર્ષના ટેક્સના પૈસામાંથી આ દેરાસર બનાવ્યું છે. જો તમારે જીર્ણોદ્ધારનો લાભ લેવો હોય તો તમારા નામની તકતી લગાડી દઉં, અને તમારે પૈસા જોઈતા હોય તો નીચે આવો, તમને પૈસા પણ. જ્યારે સિદ્ધરાજના સમાચાર આવ્યા ને કે મારે હિસાબ જોઈએ છે અને હું આવું છું, એટલે એને થયું કે મારે આની કંઈક તૈયારી તો રાખવી જ પડશે. એટલે એમ કે બધા સંઘોમાં જઈને વાત કરું કે દેવદ્રવ્યના પૈસા આપો. તો સૌથી પહેલું જ વંથલી આવે. વંથલીના સંઘને ભેગો કર્યો કે ભાઈ આ રીતે મેં 3 વર્ષના ટેક્સના પૈસાથી દેરાસર બનાવી દીધું છે, પણ હવે ટેક્સના પૈસા મારે સરકારને આપવાના છે, તો મને તમે ફંડ કરી આપો જીર્ણોદ્ધારનું. તો એક સાકરિયા શેઠ હતા, એ કે ફંડ પણ રહેવા દે, જેટલો જીર્ણોદ્ધારનો ખર્ચ થયો બધું મને આપી દે, તું મને આંકડો બોલ. એટલે કે આંકડો હમણાં નહીં, એકવાર સિદ્ધરાજને આવી જવાનું. પછી સિદ્ધરાજને થયું કે આવું ભવ્ય જિનાલય અને આવા પર્વતની ટોચ ઉપર, તો હવે પૈસા તો વર્ષો વર્ષ ટેક્સ આવવાનો જ છે, 3 વર્ષના ટેક્સ નહીં આવ્યા તો શું ફરક પડે? એક એને જીર્ણોદ્ધારનું નામ મારું લખી નાખે, આપણે ટેક્સ નહીં હોય તો. તરત જ કર્ણ વિહાર સિદ્ધરાજના બાપના નામથી લગાડી દીધું પાટિયું. પછી સિદ્ધરાજને બધો હિસાબ બતાવ્યો, કે હવે હિસાબ જોવાની કંઈ જરૂર નથી, હવે તું તારે બધું ચલાવી રાખ. સિદ્ધરાજ તો જતો રહ્યો. પેલા સાકરિયા શેઠને થયું કે આ હજુ કોઈ પૈસા મંગાવતો નથી, અને મેં તો કીધું કે મારે જીર્ણોદ્ધારનો લાભ લેવાનો જ છે, તો એ મંગાવે કે ના મંગાવે, આપણે પૈસા મોકલી આપો. એને ગાડાના ગાડા ભરીને પૈસા મોકલી દીધા. પહેલાં કે આને કરવું શું, દેરાસરનો તો લાભ મળી ગયો છે. પછી પગથિયા બનાવવાનું બીજું બધું જે કામ હતું ને એમાં એ પૈસા લગાવી. એટલે પોતાના પાસે અનિતિનું આટલું પણ ધન ના આવે. તુલસીદાસ કહે છે કે નાણું બિન નીતિ તણું, વર્ષ 5 કે 7, તુલસી 12 વર્ષ में જડ મૂળ સે જા. અનિતિનું ધન જો તમારા ઘરમાં આવી જાય ને તો વધુ 2 કે 5 વર્ષ ટકે. 12 વર્ષે તો એ તમારું હોય ને નીતિનું લઈને જાય. એટલે જો તમારે સુખી થવું હોય તો ક્યારે ધનમાં અનિતિનું ધન આવવા નહીં દેવા. ઘણી વખત કોઈ માણસ ભૂલી ગયો તમારા ત્યાં, અને તમને કહે કે આપણે કંઈ ચોરી તો કરવા ગયા નથી, માણસ ભૂલી ગયો છે, લેવા આવે તો આપી દઈશું, નહીં આવે તો આપણે કામ આવશે. પણ કોઈની પણ વસ્તુ આપણે આપણી માલિકીની કરીએ એટલે આપણને કર્મ બંધ થાય નહીં, અને એ ધન તમારી પાસે ન ટકે. એ પણ એક ગામની અંદર એક પૂજારી હતો, ગામની બહાર શંકરનું મંદિર હતું, અને પૂજારી પણ ફક્કડ હતો. રોજ એક ટાઈમ જમે અને બાકી આખો દિવસ ભક્તિ કરે, માળા ફેરવ્યા કરે. બપોરના 11 વાગે જાય, લોટ માંગી આવે, રોટલા બનાવી જમી લે એક ટાઈમ. બાકી એની પાસે કોઈ જોખમ નહીં. એટલે એને એની ઓરડી હતી એને કોઈ તાળું નહોતો મારતો, કેમ કે કંઈ ચોરી જાય એવું કંઈ હતું જ નહીં. પણ એક દિવસ કોઈક માણસ, કોઈ શેઠ ત્યાંથી નીકળ્યા હશે અને મંદિર જોયું એટલે ગાડી ઊભી રાખી, અંદર દર્શન કર્યા. પેલો પૂજારી બધી પૂજા બીજી કરતો હતો. પેલા શેઠ દર્શન કરી અને બહાર નીકળી ગયા અને ઘરે રવાના થયા. હવે કંઈક પાકીટ લઈને આવેલા હશે, પાકીટ મૂકીને દર્શન કર્યા,
વળતા પાકીટ લેવાનું. પેલા પૂજારીએ જોયું કે પેલા શેઠ આવ્યા હતા, પાકીટ ભૂલી ગયા. હવે એ ગાડીમાં આવ્યા હતા, ગાડીમાં ગયા, હવે એનો કોઈ પત્તો તો. એને થયું કે કંઈ નહીં, આપણે મૂકીએ, કાલે 1-2 દિવસમાં પાછા શેઠ આવશે, પાછા આપી દઈએ. પણ હવે અઠવાડિયું થયું, કોઈ પૂછવા નહીં આવ્યું. તો એને થયું જરા જોવું તો ખરું પાકીટમાં છે શું. ખોલ્યું તો સોનાની 7 લગડી હતી. એને વિચાર્યું કે આપણે ચોરી કરવા ગયા નહીં, કોઈની પાસે હાથ પણ લાંબો કર્યો નથી, કોઈ માણસ ભૂલી ગયું છે, એ લેવા આવે તો આપણે પાછું આપવા પણ હવે લેવા નથી આવ્યો તો આપણે રાખીએ, ગળપણમાં કામ આવશે. અત્યારે તો હાથ પગ ચાલે છે, પણ જ્યારે ગળપણમાં હાથ પગ નહીં ચાલે ત્યારે આ કામ આવશે. હવે આ સોનાની લગડીવાળું પાકીટ રૂમમાં મૂકી અને ગામમાં લોટ માંગવા જાય, અને થાય કે આ લોકો આ પાકીટ ઉઠાઈ જાય તો, એટલે એક તાળું લાવ્યું. તાળું મારે પણ એને કહ્યું આ જમાનામાં ચોરો એવા હોશિયાર હોય છે ને કે ગમે તેવા તાળા ખોલી નાખે. એટલે તાળું પણ કંઈ પૂરતું ના કહેવાય. અને ગામની બહાર આ વગડામાં મંદિર છે, એટલે કંઈ સેફટી તો કંઈ કહેવાય નહીં. તો આ સોનાની 7 લગડીનું કરવું શું? તો વિચાર કરતા માથામાં જટા મોટી હતી, 7 લગડીની એક પોટલી બનાવી દીધી અને પછી જટામાં મૂકી ઉપર ચોટતો ફિટ કરી દીધો. એમની તો આ સેફ ડિપોઝિટ હોય છે. હવે ખિસ્સામાંથી હજી કોઈ ખિસ્સું કાપી જાય, કોઈ ચોટલો કાપીને લઈ જાય, ઇમ્પોસિબલ છે. હવે આપણે આટો માંગવા જઈએ કે ક્યાંય પણ જઈએ, હવે તાળું ન હોય તો પણ એક માયા ઉપરનું મમત્વ. એટલે રોજ નાવા બેસે ને એટલે પેલી કોથળી કાઢીને ગણી લે 1 2 3 7 બરાબર છે કે નહીં. પછી એમાં એક દિવસ કોઈ ગઠિયો એને કંઈ ચંપલ પંપલ ઘસાઈ ગયા હશે, એટલે મંદિર આવ્યો તો કોકના હોય તો લઈ દીધું. મંદિર આવેલી પહેલાં અહીંયા કોઈ વોચમેન પૂજારી એ શું કરે એ જોઈ લઈએ. એમને કંઈ ઉપાડીને જઈએ તો વળી તો એને જરા પેલી તિરાડમાંથી જોયું કે અહીંયા વોચમેન કે પૂજારી કોઈ હોય તો બરાબર એ જ વખતે પેલો લગડી ગણવાનો પ્રોગ્રામ. પેલા એમ થયું કે ઓહો, આ તો આની પાસે પ્યોર સોનાની લગડીઓ છે, તો ચંપલ બંપલ ચોરવા નથી. હવે લગડી ક્યાં મૂકે છે જોઈ લઉં, અને પછી એને આપણે ઉઠાવી દઈએ. બરાબર જોયું તો એને તો ચોટલામાં મૂકી દીધી અને ઉતારી નહીં. આમાં તો કોઈ રીતે ચોરી કરાય એવી મને બધા જગ્યા જબરદસ્ત શોધી છે. પણ ગમે તે હતા આ 7 લગડી લેવી એટલે 2 દિવસ પછી આવ્યો પૂજારી પાસે કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે, પણ જતાં પહેલાં તમારા આશીર્વાદ લઈ અને મારે દાન પુણ્ય કરી અને પછી જવું છે. એટલે કાલે બપોરે તમારે મારે ત્યાં જમવા આવવું પડશે. બોલો કે હું ક્યાંય જમવા જતો નથી, એ ગમે તે હોય મારે ત્યાં જમવા આવવું પડશે, અને નહીં આવો તો હું યાત્રા કરવા નહીં, બધું પાપ તમને. બરાબર, સારું બી આવી જઈશું, બીજું શું. પેલા સમજ્યું કે જોખમ તો બધું માથા ઉપર છે. 12 વાગે પેલો બોલાવાયો, ગરમા ગરમ બધું દૂધ પાક ને બધું જમાડ્યું. પછી કે અત્યારે હવે ગરમીમાં તમારે મંદિરે જઈને કામ શું છે, અહીંયા ખાટલો છે, સરસ આરામ કરો, અને હું જરા મારા સગાવાળાને બોલાવી લઉં, પછી બધાની હાજરીમાં તમારું આશીર્વાદ લઈ લઉં, મારે જે તમને દક્ષિણા આપી હોય આપી દઉં, પછી તમે શાંતિથી જજો. પહેલાં નથી કે અમે ગરમી તડકો ઘણો છે અને પેટ બરોબર ભારે ખોરાક હોય એટલે આરામ કરવાની. ઊંઘી ગયો. કલાક એક થયો પહેલાં એ નાટક ચાલુ કર્યું. એની ઘરવાળીને કે અહીં મેં 7 સોનાની લકડી મૂકી હતી, અને ગઈ ક્યાં કે તું બધું ચોરી તારા પિયર લઈ જાય છે. પેલી બાઈએ નાટક ચાલુ કર્યું, બસ આમ છે ને તેમ છે, હું આપઘાત કરી મરી જઉં, જાણે તારે મારા પિયર આવે આમ કરે છે. પછી બધા ભેગા થયા લોકો કે છે શું કે મારે 4 ધામની યાત્રા કરવા જવાનું હતું, એટલે યાત્રામાં બધું સારા માર્ગે પૈસા વાપરવા માટે બધી સોનાની લકડી કાઢી હતી કે આ પાવાજી પાસે એનું બધી વાસ્કેટ નખાવી અને પછી
હું કે બજારમાં બધું કંકુન ચોખાને લેવા ગયો, એટલી વારમાં લગડી ઉપડી ગઈ. અહીંયા કોઈ બાવાજી આ એક છે અને મારી ઘરવાળી, બીજું કોઈ આવી જ નથી કે. તો પેલા બધા કે ભાઈ ઘરની ઘરવાળી કે ચોરી ના કરે, આ પૂજારીને પૂછો. ના ના, પૂજારીજી તો ના દે. અરે ના દે શું ભાઈ, સોનું જ દેખીને મુનિવર ચડે એવું કહેવાય છે. તો ભાઈ ભલ ભલો માણસ બે જણા કે ઉભા, અમે જઈને એની બધી ગયા પૂજારીને કે જો 7 લગડી અહીંથી ગુમ થઈ છે, જો તમે લીધી હોય તો આપી દો, પછી તમારી ઝડપી લઈશું ને પોલીસ કેસ થશે ને એમાં બધું તમે હેરાન થશો અને છેવટે દેવું આપવું તો પડશે. એટલે કે ભાઈ મેં કંઈ લીધું જ નથી. એટલે કે ભાઈ એમ ના ચાલે, ખિસ્સા બિસ્સા તપાસો. એક જણો કે આ ચોટલો તપાસો. આ ચોટલો તપાસ્યો તો અંદરથી 7 લગડી નીકળી. હવે એ કહે તો એનું પણ સાચું માને. પેલા એવી રીતે બધું નાટક કરેલું હતું કે 7 લગડીએ કઈ ઉપરથી ચોરીનો. ત્યારે પેલા થયું કે અમે હરામનું ધન લીધું, ગડપણમાં તો કામ ના આવ્યું, પણ ઉપરથી આબરૂના કાંકરા. એટલે જે ધન ન્યાય નીતિથી આપણે કમાયા છે એ જેટલું પણ હશે ને તમને સુખી કરશે. પણ જો વધારે પડતું ધન કમાવા માટે અન્યાય, અનીતિ, આવું કંઈ પણ ચોરી, કંઈ પણ આશ્રય લીધો અને આવું જો ધન લીધું તો એ ધન તમને આ જન્મમાં દુઃખી કરશે અને આવતા જન્મમાં પણ. એટલે શ્રાવકનું ત્રીજું અનુવ્રત ફૂલગર અદત્તા. તો અદત્ત નહીં આપેલી વસ્તુ લેવી નહીં, અને જેને મોટી ચોરી કહેવાય એવી ચોરી ન કરવી, એ આ શ્રાવકના અતિચારનું છે. આ શ્રાવકના 12 વ્રતની સમજણવાળી ચોપડી છે, જેને જોઈતી હોય ને એ લઈ જજો અને પર્યુષણ દરમિયાન બધી બરાબર શાંતિથી વાંચજો. અને બરાબર તમને લાગે કે આપણે લેવા જેવું છે તો આપણે પર્યુષણ પછી કંઈક એના કાર્યક્રમ પણ કરશું. 26 તારીખે જે આપણે ઉપકરણ વંદાવલી રાખી છે તેના ચડાવવા કઈ રીતે છે, એની શરતો કઈ છે, એ બધું લગભગ તમારા વોટ્સઅપમાં ભરતભાઈ મોકલી આપ્યું છે. તે બરાબર વાંચી લેજો અને તમે તમારું વિચાર રાખજો કે કઈ એવરેજથી હું કઈ રીતે આરાધના કરી શકું, કઈ રીતે રકમ ખર્ચી શકું, એ બધું વિચારી અને 26 તારીખે સુંદર મજાના ચડાવવામાં લાભ લેવા માટે માનસિક રીતે તૈયાર થઈ જજો. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાહેબે જેમ કીધું કે ભાડાના ઘરમાં આપણું પોતાનું ઘર હોય તો રહેવા ન મળે, અને આપણે રહેવા માંગતા હોય તો પણ કોર્ટ અને ગવર્મેન્ટ આપણને ખાલી કરાવે. તો આપણા આત્માનું ઓરિજિનલ ઘર સિદ્ધશિલા છે અને આપણે આ ભાડાના મકાનમાં મોં રાખી રહ્યા છીએ. જો આપણે આ નહીં છોડીએ અને પકડી રાખશું તો કર્મસત્તા આપણને ખોલાવશે. એટલે આપણે એના પર મોહ ન રાખીએ, એટલે આપણા આત્માના ઓરિજિનલ ઘર તરફ જવા માટે મહેનત કરીએ એવી શુભેચ્છા. સાથે સાથે આવતીકાલે સવારના વ્યાખ્યાન 8 થી 9 છે. સિદ્ધિ તપના તપસ્વી દરેક ખાતામાં હશો. આવતીકાલે સાંજે સિદ્ધિ તપના તપસ્વીની સાંજી અને મહેંદી રસમ 2:30 વાગે છે. દરેક બહેનોને ખાસ પધારવા માટે વિનંતી. મહેંદીમાં સાંજીમાં આપણા સંઘની દીકરી તેજલબેન પધારશે, તો દરેક બહેનોએ પધારવા માટે ખાસ વિનંતી. અને ત્યારબાદ સાધર્મિક ભક્તિ પણ રાખેલી છે, દરેકે લાભ આપવા માટે વિનંતી. સાંજીના લાભાર્થી પરિવાર નિર્મળાબેન બાબુલાલ ચોવટિયા પરિવાર છે, તેમની પણ અનુમોદના. પરમ દિવસે એટલે કે રવિવારે સવારે આપણી પત્રિકા લેખન અને તપ અનુમોદના એનો કાર્યક્રમ છે. એના પણ લાભાર્થી નિર્મળાબેન ચોવટિયા પરિવાર તથા નિકેતનના લાભાર્થી વસુમતીબેન પતિચંદ શાહ પરિવાર છે. અને ત્યારબાદ પણ સાધર્મિક ભક્તિ રાખેલ છે, દરેકને પધારવા માટે ખાસ વિનંતી. એના પછીના દિવસે તપ ઉપકરણ વંદનાવલી એ સવારના 8 વાગે બરાબર સાધુજી મહારાજના ઉપાશ્રયથી ઉપકરણ લઈને આપણા લાભાર્થી પરિવાર ધનીચંદ હરિચંદ શાહ પરિવાર વાજતે ગાજતે પધારશે અને અહીંયા ઉપકરણ સાહેબને ઓરાવશે. અને ત્યારબાદ ઉપકરણ મંત્રાલય ચાલુ થશે. તો અને એનું સાહેબે જે લખીને આપ્યું છે, સાહેબના અક્ષર એટલા મસ્ત છે કે મેં ટોટલ પેપર આમના મૂકી દીધેલો છે.
તમે વાંચશો ને તો વાંચવાનું મન થશે. દરેક ઉપકરણની સમજણ એમાં આપેલી છે, તો દરેકે વાંચી લેવા માટે વિનંતી. અને એમના લાભાર્થી પરિવાર તરીકે નદીજન સા પરિવાર. તપસ્વીઓ બધા સુખ સાતામાં છો. 6 બારી પૂરી થઈ. હવે આમ જોવા જઈએ તો અપેક્ષા એક જ બારી રહી, કારણ કે 8માં તો બધું પરીક્ષણની બધું ચાલુ થઈ જશે, બધું એટલે આમ રમતા ખ્યાલ નહીં આવે. ખૂબ સરસ. આપણે અગાઉ જે પ્રમાણે જાહેર કરેલું એ પ્રમાણે બધા જ સિદ્ધિ તપના તપસ્વીઓને 2 ગ્રામ સોનાની ગીરીથી બહુમાન કરવામાં આવશે, જેનું આપણે ફંડ પરમ દિવસે એટલે કે પત્રિકા લેખનના દિવસે આપણે કરશું. 1 ગ્રામ આપ લખાવશો 7,500 રૂપિયા આપણે નકરો રાખેલો છે. તો વિચાર કરી અને સારામાં સારી રીતે આપણે લગભગ 240થી 245 ગ્રામ જોઈએ. લગભગ સંખ્યા 121 જેવી થશે કદાચ, એટલે 2 ગ્રામ ગણો તો 242 245 ગ્રામ આપણને જોઈએ. અમારી એવી ભાવના છે કે બધા સારી રીતે આની અંદર લાભ લે અને આપણે આ રવિવારે આ ટાર્ગેટ આપણો પતી જાય એવી અમારી ભાવના છે. તો ખાસ બધા વિચાર કરી અને આપણે આ ચાલુ કરશું. 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 7,500 રૂપિયા. આપની જે ભાવના હોય 1, 9, 11, 21, 27 જે ભાવના હોય એ પ્રમાણે સારી શરૂઆત કરશું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક સિદ્ધિ તપ વગેરે આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાઓ એ ભાવના સાથે 12 નોકાર. ગઈકાલે 82માં જાહેર કરેલું હતું કે આવતીકાલનો મહેંદી રસમ અને સાંજીનો જે કાર્યક્રમ છે, આપણે આ સાંજી શા માટે સંઘની અંદર આયોજન કર્યું? કારણ કે આચાર્ય ભગવાનની શરૂઆતની અંદર જ આપણને કીધું કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ આ નિમિત્તે બહાર હોલમાં કે કોઈ જગ્યાએ કરવો નહીં. એટલા માટે આ એક સંઘે એક વ્યવસ્થા કરેલી છે કે બધાની સાંજીનો કાર્યક્રમ મહેંદી રસમ અહીંયા જ બધું થાય. એના માટે જાહેરાત કરેલી છે. આપણા જેટલા બી મહેમાનો હોય એ બધાને આપ લાવી શકો છો. પણ આજે બપોરના 12-1 વાગ્યા સુધીમાં આપણું જે ગ્રુપ જે છે એમાં જણાવી દો કે અમારા 5 મહેમાન આવશે, અમારા 15 આવશે, અમારા 25 આવશે, 50 આવશે, જેથી કરીને આપણને ચોલર વગેરેની વ્યવસ્થા કરવાનો ખ્યાલ આવે. ખાસ ધ્યાન રાખો. હા, બહેનો સાંજની અંદર મહેંદી રસમમાં બહેનો રહેશે ખાસ. ચાલો ગુરુવંદન. સ્વામી સ્વામી સાતાજી સાત ઉપવાસ, 7 ઉપવાસ, 6 ઉપવાસ, 5 ઉપવાસ, 4 ઉપવાસ, 3 ઉપવાસ, 2 ઉપવાસ, 1 ઉપવાસ. સૂર્ય કે 16 ભક્તમ 14 ભક્તમ 12 ભક્તમ 10 ભક્તમ 18 ભક્તમ 14 ભક્તમ ઉઠાય જોડે જોડે પાણાથી 7 વર્ષી સૂર્યનું પાણ સર્વનું આલેના આચરણ તણાવ ઓછી રહે. દપાટી આંબેલ ઉપેશ પ્રકારથી બોલી 7 બોલી આંબેલ ઉચકાઈ અનંતમ વિકાસમ દિવસ ઉચકાઈ યમ બિહાર હું સાગરના પાણ સર્વનું તણાવ ઓછી રહે. સારા મંગલ વિધાન કારણે પ્રધાનમ સર્વમાન જય નમ જયતિ
તપસ્વીઓ રખાવજો વાસુદેવ 16 લેવાય કોઈને 16 ઉપાસ